જય સ્વામિનારાયણ. સુવર્ણનો ઢગલો કે પથ્થરનો ઢગલો, એમાં જેને સમભાવ તુલ્ય ભાવ રહે છે. એક પછી એક સંતોને કેવું સમજાવે છે. અને તાન કેટલું સવારમાં ઉઠીને આવવું, કે પથ્થરનો ઢગલો અને સુવર્ણનો ઢગલો, એમાં સંતને સમબુદ્ધિ હોય એ ખરો સંત છે. હવે આપણે જતા હોય તો રસ્તાને કાંઠે આ ચોકડી ગાળવા વાળા, પેલા રસ્તા બાંધવા વાળાને કપચીના ઢગલા પડ્યા હોય, પણ કોઈ દી એમ થોડું થાય કાલે ખિસ્સામાં થોડા 2-5 નાખી દે. પણ નાનકડો સોનાનો ઢગલો પીડ્યો હોય તો છોકરો નિશાળે મોડો આવ્યો ને એટલે સાહેબે પૂછ્યું કેમ એટલે મોડો આવ્યો? તો કે પેલા કાંતિ નહીં, એનો રૂપિયો ખોવાઈ ગયો હતો ને એટલે. તો જેનો ખોવાઈ ગયો એ ગોત્યા કરે, તારે શું કામ મોડું આવવું છે? પણ એ રૂપિયો મારા પગ હેઠે હતો ને. સુવર્ણનો ઢગલો અને પથ્થરનો ઢગલો જેને સમાન છે. ભલે પડ્યું છે, પડ્યું ધૂળ, ધૂળ ઉપર ધૂળ, શું ધૂળ છે. ₹1000ની નોટ ગવર્મેન્ટે બહાર પાડી હતી, પાછી ખેંચી લીધી. પછી એ ₹1000ની નોટ મૂલ્ય ખેંચાઈ ગયા પછી કશા કામની હતી? બસ સાંભળજો, મૂલ્ય ખેંચાઈ જાય વસ્તુ નકામી થઈ જાય. જો મૂલ્યની ગાંઠ ચિત્તમાં હોય આ લોકના ધનની, તો ક્યારેય એ નકામી ન થાય અને સમબુદ્ધિ ન આવે. તો એ મૂલ્ય ક્યારે ઘટી જાય, ક્યારે ટળી જાય? અમૂલ્ય એવા પરમાત્માના ધ્યાન ભજનનો ખજાનો હાથ લાગે તો આ લોકની સંપત્તિનું મૂલ્ય ઘટી જાય. અને મૂલ્ય ઘટ્યાની સાથે ₹1000ના નોટ જેમ કાગળ થઈ જાય, એમ આ લોકની સમૃદ્ધિ મહારાજની દ્રષ્ટિએ કચરો થઈ જાય. પછી કોણ સંગ્રહે? એ ₹1000 કોણ રાખે? બોલો. મૂલ્ય પતી ગયું. એને એ દરબારમાં એક કરન્સી ચાલતી જ નથી. અહીંનું સોનું ચાંદી જર ઝવેરાત, ઈશ્વરના દરબારમાં આ કરન્સી ચાલતી નથી. વાત પૂરી થઈ ગઈ, મૂલ્ય નીકળી ગયું. ગુરુ નાનક ગંગાના કિનારે બેઠા હતા. એમાં એક જણો ભાવિક આવ્યો તો એને લઈને ગુરુને જોયા એટલે ભાવથી હાથમાંથી કાઢીને 2 સોનાના કડા બહુ મૂલ્ય ગુરુ નાનકને ચરણે ભેટ મૂક્યા. ગુરુ નાનક આમાં ઉછાળવા માંડ્યા. ઉછાળી અને ગંગાનો જે પ્રવાહ વહેતો હતો એમાં આમ ઘા કર્યો. પેલાને તો ચીસ પડી ગઈ. અરે મહારાજ, તમે આ શું કરો છો? નાખી દેવાનું હોય તો પાછું આપી દેવાનું. તમે આટલું કિંમતી કડું નાખી દીધું, ક્યાં નાખ્યું? બીજું લઈને બતા, એ અહીંયા નાખ્યું. 2 નાખી દીધા. એ અજ્ઞાની નહોતા, એને મન કોઈ મૂલ્ય નહોતું. કાર્યાણીમાં મહારાજ બેઠેલા અને ભોજો ચારણ આવ્યો, ₹400 કોથળી મૂકી, લ્યો મહારાજ વાપરો. જેમ નાનું બાળક નિર્દોષપણે પાચિકાને અને ટુકડા કાચના કે એવા પથરાને જેમ ઉછાળે ને રમે, એમ ₹400ની કોથળીમાં હાથમાં મુઠ્ઠા ભરી ભરીને મહારાજ ઊભી બજારે ખોરડા ઉપર ફેંકીને ખલખલાટ દાંત કાઢતા. ભોજો જોઈ રહ્યો. શું મૂલ્ય છે? જેને પરમ ધનનો ચિંતામણીનો સ્વાદ લીધો, એને આ ધનનું શું મૂલ્ય છે? નિષ્કુળાનંદ સ્વામી કે એક સરખી ઊંટ લાદ. હવે ઊંટની લાદ છે આ સૃષ્ટિ, પ્રકૃતિનું કાર્ય એક સરખું છે. હવે ઊંટની લાદ કરેલી પડેલી હોય તો આપણે કોઈ કાંઠે બેસીને થોડા જોઈએ છે કે આ સરસ છે, ગોળી, આ ગોળી સરસ છે, આ ગોળી નથી સરસ. જોવા કોઈ નથી બેસતા. તો એની દ્રષ્ટિ જ અહીંયા નથી. તો એ આ કયા દ્રવ્યોને ગણે, કયા દ્રવ્યને જોવે, કયા દ્રવ્યને તપાસે? એ ધનનો ચસ્કો આવે તો આ દ્રવ્યની ગ્રંથિ છૂટી જાય. પડ્યું હોય તો પડ્યું છે, એને મન એની કોઈ કિંમત નથી. વ્યવહારમાં હોય, સાંભળજો, ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, વ્યવહાર પૂરતો વ્યવહાર ચાલતો છે, પણ આસક્તિ ન હોય. મતલબ એના ચિત્તમાં દ્રવ્યનું ભજન ન થાય, ભજન ભગવાનનું થાય. પણ જેના ચિત્તમાં દ્રવ્યનું મહાત્મય હોય તો એનું ભજન થાય, અને દ્રવ્યનું ભજન થાય ત્યારે પરમેશ્વરનું ભજન ન થાય. એક સાધુ બેઠેલા ગામમાં પધારેલા, તો પધરામણી થતી હોય ને એટલે લોકો આવીને પગે લાગ્યા. એટલે કોઈ ફળ મૂકે, કોઈ ફૂલ મૂકે, કોઈ વસ્ત્ર મૂકે, કોઈ ચોખાની મૂઠડી મૂકે, કોઈ ઘઉંની મૂઠડી મૂકે, જેની જેવી શ્રદ્ધા અને શક્તિ મૂકે. એમાં એક નગર શેઠના દીકરા આવ્યા તો એમણે 2 સુવર્ણ મોહાર મૂકી, સોના મોહર મૂકી. તો સાધુને તરત નજર ગઈ કે પેલા કેળા ફળ ફૂલ એ તો બધું મૂક્યું હોય, એમાં થોડી નજર જાય કોઈ નહીં. પણ સુવર્ણ મુદ્રા મૂકી, સોના મોહર મૂકી, એટલે સાધુને ધ્યાન ગયું. ઓહો, બહુ સારું. આ હે ભાઈ, આ કોના દીકરા?
એટલે તરમાંથી બાજુમાંથી એક બોલ્યો કે મારો ગજબ છો, સફરજન મૂક્યા, કોબી મૂકી, મરચાં મૂક્યા, તરબૂચ મૂક્યું, તો કોઈ ન પૂછ્યો કે આ કોના દીકરા, અને આ સુવર્ણ મોર મૂકી, સોના મોર મૂકી, તો કે કોના દીકરા? ટપ દઈને બોલ્યો, એવો હોશિયાર ને કોઠા હોય એ કે સોના મોરના દીકરા, કોઈના દીકરા નથી, સોના મોરના દીકરા છે બાપુ. વાત એ સાચી. એમ ઈ ભગવાનનો દીકરો નથી જે સુવર્ણમાં નજર રાખીને, સંપત્તિમાં નજર રાખીને સતત કેલ્ક્યુલેશન, કોમર્શિયલ, તો એ સુવર્ણનો દીકરો છે, ભગવાનનો દીકરો નથી. એની પાછળ દોડતો ન હોય, એની પાછળ સંપત્તિ ભલે ને દોડે, એને કોણ ના પાડે? પોતે પાછળ દોડતો ન હોય. કઠણ છે. ગુણાતીતાનંદ સ્વામી કે સ્ત્રી ખોટી કરી શકાય, પણ દ્રવ્યને ખોટું કરનારું ઓછું મળે, કારણ કે એના ઉપર વ્યવહાર છે. પણ છતાંય જેને સમબુદ્ધિ છે એમાં ક્યારેય એને મોહ અને આસક્તિ નથી, કારણ કે મહામૂલ્ય એવો પરમાત્માના ધ્યાન ભજનનો ખજાનો એનો સ્વાદ છે.